મારા પિતા એક કંપનીમાં કામ કરે છે. તેઓ દર 3 મહિને ઘરે આવે છે અને હું પણ કોલેજ જતી હતી. માતા ઘરે એકલી રહેતી હતી. માતાનું નામ કીર્તિ છે અને પિતા પણ તેને પ્રેમથી કિટ્ટુ કહેતા હતા. પિતાએ માતાને કહ્યું કે ઉપરનો ભાગ ખાલી પડેલો છે, ભાડુઆત કેમ ન રાખીએ? માતાએ હા પાડી અને પિતાએ તેમના પરિચિતોમાંથી કોઈ પરિવારના સભ્યને તેને ભાડુઆત તરીકે રાખવા કહ્યું. ભાડુઆતે મારી માતાને સોડી અને તેની ગુફા ભીની કરી. મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો લાઇક શેર જરૂર કરી દેજો. થોડા દિવસો પછી, પપ્પાના મિત્ર ત્રિપાઠીજી એક માણસને પોતાની સાથે લાવ્યા. તેનું નામ દીપક હતું અને તે લગભગ 35 થી 36 વર્ષનો હશે. તે વીજળી વિભાગમાં સરકારી નોકરી ગુસતો હતો અને દીપક કાકાએ કહ્યું કે તેનું ટ્રાન્સફર 15 દિવસ પહેલા જ થયું છે અને જો ભાડા પર ઘર મળે તો તે પોતાની પત્નીને પણ લાવશે. દીપક કાકાને કોઈ સંતાન નહોતું અને ત્રિપાઠીજીના કહેવાથી પિતાએ ઉપરનો ઓરડો કાકાને આપી દીધો અને પોતાની કંપનીના કામ માટે પાછા ગયા. ફક્ત 2 દિવસમાં કાકા પોતાનો બધો સામાન લઈ આવ્યા અને તેમની પત્ની પણ તેમની સાથે આવી ગઈ. કાકાની પત્ની થોડી જાડી અને ઘેરા રંગની સ્ત્રી હતી જ્યારે દીપક કાકા મજબૂત, સુંદર માણસ હતા. આમ, એકંદરે, બંનેની જોડી મેળ ખાતી નહોતી. દીપક અંકલ રાત્રે ડ્યુટી પર જતા અને સવારે 6 થી 7 વાગ્યે ઘરે પાછા ફરતા અને પછી તેઓ આખો દિવસ ઘરે જ રહેતા. જ્યારે પપ્પાએ આ સાંભળ્યું, ત્યારે તેઓ પણ ખુશ થઈ ગયા કારણ કે હવે ઘરની રક્ષા ગુસવામાં કોઈ સમસ્યા નહોતી. થોડા વધુ દિવસો આ રીતે પસાર થયા. એક દિવસ જ્યારે મમ્મી ટેરેસ પર પકડા લટકાવવા ગઈ, ત્યારે તેણે અનુ આંટી, દીપકની પત્ની, વચ્ચે લડાઈનો અવાજ સાંભળ્યો. પતિ-પત્ની બંને એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા, પરંતુ તેઓ આ બધું જાણી જોઈને કરી રહ્યા હતા. તેમનો રૂમ બંધ હતો, તેથી મમ્મીએ દરવાજા પર કાન મૂક્યા. કાકા કહી રહ્યા હતા, મેં તારી સાથે લગ્ન કરીને મારું નસીબ બગાડ્યું છે. તું જાડી ભેંસ, તું કોઈ કામ ઘૂસતી નથી. તે ફક્ત સૂઈને ટીવી જુએ છે. કીર્તિ ભાભીને જોયા પછી અને તેના શરીરને જોયા પછી તે ખૂબ કામ કરે છે. તે કેટલા ફિટ રહે છે. અનુ આંટીએ કહ્યું, તો પછી એ જ કીર્તિ ભાભી પાસે જાઓ. તે ખૂબ જ સુંદર છે. જાઓ અને તેની સાથે ગપાગપ કરો. કાકા હા, જો તે મારા હાથમાં હોત તો હું કીર્તિને બોલાવત. આ સાંભળીને માતા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને પૂછ્યું કે તમે મને તમારી લડાઈમાં કેમ ઘસી રહ્યા છો. તેથી તે દરવાજો ખખડાવવા જતી હતી, ત્યાં જ તે અચાનક અટકી ગઈ. મમ્મીને લાગ્યું કે હમણાં તેમની વચ્ચે વાત ઘૂસવી યોગ્ય નથી. હું પપ્પાને આ વિશે કહીશ અને પછી દીપક અંકલનો અવાજ આવ્યો. તમે કીર્તિ ભાભીને જોઈ છે, તે કેટલી સુંદર અને સ્માર્ટ છે, આમ્રપાલી જેવી અને 2 બાળકો થયા પછી પણ, તે 29 થી 30 વર્ષની યુવતી જેવી દેખાય છે. હું તમને મારી માતા વિશે કહું, મારી માતાની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે. રંગ ગોરો છે અને ચહેરા પર અદ્ભુત મીઠાશ છે. તેના વાળ ખૂબ જ જાડા છે જે તેની કમર સુધી પહોંચે છે. 36 કદના મોટા ઉબાર જે સુંદર પપૈયા જેવા દેખાય છે. સુંવાળી કમર જેના પર નાભી અદ્ભુત ફૂલ જેવી દેખાય છે. 38 કદની કુલા અને સુડોળ જાંઘો. મમ્મીના ચહેરા પર એક અદ્ભુત મીઠાશ છે. કોઈ પણ પુરુષ તેને જોયા પછી આકર્ષિત થયા વિના રહી શકતો નથી. જ્યારે પણ હું મમ્મી સાથે બજારમાં હોઉં છું, ત્યારે લોકો તેની કુલા તરફ ખૂબ જોતા હોય છે અને કેટલાક લોકો તો પોતાના ગાજરને પણ દબાવતા હોય છે. મમ્મી મોટે ભાગે સાડી પહેરે છે. જ્યારે કાકાએ કહ્યું કે તે આમ્રપાલી, ભોજપુરી ફિલ્મ અભિનેત્રી, જેવી લાગે છે, ત્યારે માતાનો ગુસ્સો ઠંડો પડી ગયો અને કોઈપણ સ્ત્રીને પોતાના વખાણ ગમે છે. મમ્મી ત્યાંથી નીચે આવી અને અરીસા સામે ઊભી રહી અને પોતાને જોવા લાગી.
તેના ચુસ્તપણે પેક કરેલા ઉબાર પથ્થરની જેમ ઊભા હતા અને મમ્મી પોતાને જોઈને મોહિત થવા લાગી. મમ્મી ઝડપથી બાથરૂમમાં ગઈ અને તેની ગુફામાં આંગળીઓ ફેરવવા લાગી અને તેને કાકાના શબ્દો અને તેની યુવાનીના દિવસો યાદ આવવા લાગ્યા. તેને તેની સુંદરતા પર ગર્વ થઈ રહ્યો હતો અને દીપક સાચું કહે છે, હું ક્યાં છું અને તે જાડી ભેંસ ક્યાં છે અને મમ્મી હવે કાકા પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગી હતી. બીજા દિવસે, માતા ફરીથી પકડા સૂકવા ગઈ. તો કાકાનો દરવાજો બંધ હતો પણ કેટલાક અવાજો આવી રહ્યા હતા. આ ઉફ્ફુ, ધીમે ધીમે ઘૂસ દોસ્ત, હું પેટથી છું. અનુ આંટી કહી રહી હતી. જ્યારે મમ્મીએ દરવાજાના કાણામાંથી અંદર જોયું, ત્યારે તેણે કાકા અને કાકી બંને મગન જોયા અને કાકા ઉબારને દબાવી રહ્યા હતા. કાકાનું 9 ઇંચ લાંબુ અને 3 ઇંચ જાડું ગાજર લાલ થઈ રહ્યું હતું. કાકાએ કહ્યું, મારી કીર્તિ, તું ખૂબ જ હોટ છે. અનુ આંટીએ કહ્યું, તું મને સોડી રહ્યો છે પણ પેલીનું નામ લઈ રહ્યો છે. દીપક અંકલ, હા, જો, કીર્તિનું નામ સાંભળતા જ ગાજર ખૂબ જ ટેટ્ટાર થઈ ગયું. તો જ્યારે કીર્તિ સામે હશે ત્યારે શું થશે? આ સાંભળીને મમ્મી સૂન થઈ ગઈ અને કાકાએ હવે તેની પીઠ પર રાખી અને ગાજર મૂકીને તેને ધક્કો માર્યો. 1 કલાકના તીવ્ર કાર્યક્રમ પછી, કાકાએ પોતાનું પાણી છોડ્યું અને તે દરમિયાન મમ્મીની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તે પોતે જ પોતાના શહેર સાથે રમવા લાગી અને હવે તેને કાકાની વાતનું ખરાબ લાગ્યું નહીં અને કાકા માતાનું કેટલું ધ્યાન રાખે છે તે જાણ્યા પછી પણ, માતાએ આ વિશે પિતાને કંઈ કહ્યું નહીં. આ ક્રમ 10 થી 12 દિવસ સુધી ચાલુ રહ્યો. મમ્મી રોજ ટેરેસ પર જતી અને પતિ-પત્ની વચ્ચેની વાતચીત સાંભળતી અને મમ્મી નીચે આવીને અરીસામાં પોતાને જોતી. 15 થી 20 દિવસ પછી, માસી તેના ભાઈના ઘરે ગઈ અને કાકા તેની સંભાળ રાખતા હતા. હવે ઘરે ફક્ત કાકા અને માતા જ હતા. પણ કાકા ભાગ્યે જ નીચે આવતા. એક દિવસ જ્યારે મમ્મી ઉપર ગઈ, ત્યારે કાકાના રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. મમ્મીએ અટકીને છિદ્રમાંથી જોયું, કાકાએ ગાજર કાઢ્યું હતું અને તેમના હાથમાં મોબાઈલ હતો. ગાજર ભયંકર સ્વરૂપમાં હતું. દીપક અંકલ, આહાહા, મારો પ્રેમ કિટ્ટુ કિટ્ટુ, અને આ કહેતી વખતે હલાવતો હતો. અંકલ વારંવાર મોબાઈલને બસી કરી રહ્યા હતા. મમ્મી શાંતિથી નીચે આવી અને અરીસા સામે ઊભી રહી અને આનંદ માણવા લાગી. મમ્મી પછી રસોડામાં ગઈ અને એક કાકડી લીધી, તેને ગુફામાં નાખી અને જોરથી પોતાને શોધવા લાગી અને તેના ઉબાર દબાવવા લાગી. મમ્મીએ ખૂબ જ મુશ્કેલીથી તેની આગ શાંત કરી. બીજા દિવસે, કાકા નીચે આવ્યા અને મમ્મી સાથે વાત કરવા લાગ્યા. તેણે ચા માંગી, મમ્મીએ હા પાડી. મમ્મી ચા બનાવવા રસોડામાં ગઈ. કાકા આંખોથી મમ્મી તરફ જોઈ રહ્યા હતા. તેના ચહેરા પર લાળ દેખાતી હતી. મમ્મીએ ચા બનાવી અને લાવી અને જ્યારે કાકા ચા પીવા લાગ્યા, ત્યારે મમ્મીએ કાકાને કહ્યું, શું હું તમને કંઈક પૂછી શકું? શું તમારા લગ્ન ગોઠવાયેલા હતા? કાકા એક ક્ષણ માટે ચૂપ રહ્યા અને પછી કહ્યું, હા, મને તે ગમતી નહોતી. મમ્મીએ પૂછ્યું, તો તમને કેવા પ્રકારની છોકરી ગમે છે? કાકાએ તરત જ જવાબ આપ્યો, કિટ્ટુજી, તમે ગમો છો. માફ કરશો, મારો મતલબ કીર્તિજી, તમારા જેવી. માતાએ કહ્યું, મારામાં આટલું ખાસ શું છે? કે તને મારા જેવી છોકરી ગમે છે? કાકાએ કહ્યું, કીર્તિજી, તમે ખૂબ જ સુંદર અને સ્માર્ટ છો. મમ્મી શરમાઈ ગઈ અને હસ્યા. કાકા તરત જ ઊભા થયા અને મમ્મીની ખૂબ નજીક બેઠા અને મમ્મી તેમની સામે માથું નીચું રાખીને ઊભી હતી. મમ્મીના મોટા ઉબાર તેના ભારે શ્વાસ સાથે ઉપર નીચે થઈ રહ્યા હતા. કાકાએ અચાનક કમર પર હાથ મૂક્યો અને પોતાની તરફ ખેંચી લીધી. મમ્મી, તું શું કરી રહ્યો છે? મને છોડી દે. કાકાએ મમ્મીને પોતાના હાથમાં મજબૂતીથી પકડી રાખી. પકડ એટલી મજબૂત હતી કે તેના ઉબાર ફસાઈ ગયા. મમ્મીના મોઢામાંથી ગરમ શ્વાસ નીકળવા લાગ્યા અને મમ્મીએ કહ્યું, મને છોડી દો.
જો કોઈ આવશે તો તે શું કહેશે? કાકાએ કહ્યું, કોઈ નહીં આવે મારા પ્રિય, અને કાકાએ હોઠ પર પોતાના હોઠ મૂક્યા. કાકાના હાથ ઉબાર પર હતા અને તે ખુશીથી તેમને દબાવી રહ્યા હતા. મમ્મીના મોઢામાંથી અવાજ આવવા લાગ્યા. આહાહાહા હુઓ આહાહાહા હુઓ આહાહાહા હુઓ. કાકાએ ખોલી. કાકાનું કાળું ગાજર ભયાનક દેખાતું હતું, અને કાકાનું ગાજર ખૂબ લાંબુ અને જાડું હતું, અને કાકાનું ગાજર લગભગ 11 ઇંચ લાંબુ અને 4 ઇંચ જાડું હતું. હવે તેનું ગાજર મમ્મીએ પહેલી વાર જોયું હતું તેના ઘૂંસતા પણ મોટું હતું. કાકાનું ગાજર જોઈને મમ્મીની આંખો પહોળી થઈ ગઈ અને તેણે કલ્પના પણ નહોતી કરી કે ગાજર આટલું મોટું હશે. મમ્મીને આશ્ચર્યચકિત જોઈને કાકાએ કહ્યું, મારા પ્રેમ કિટ્ટુ, આજથી તે તારું છે. મમ્મી શરમાઈ ગઈ અને કાકાએ તેના પર ઝડપ કરી. કાકાએ સીધા રાખી અને તેના પર સદ્દી ગયા અને બંને હાથ વડે તેના ઉબારની માલિશ ઘૂસવાનું શરૂ કર્યું. ઉફ, ધીમે ધીમે ઘૂસ, આ દુખે છે. હવે કાકાએ પોતાના ગાજરની ટોચ મમ્મીની ગુફા પર મૂકી અને ધક્કો માર્યો, પણ ગાજર ખૂબ જાડું હતું, ગાજર અંદર જઈ શકતું ન હતું. 2-3 વાર પ્રયત્ન કર્યો, પણ જ્યારે ગાજર અંદર ન ગયું, ત્યારે કાકાએ ટેબલ પરથી તેલની બોટલ ઉપાડી અને તેને તેના ગાજર પર લગાવી અને ગુફાને પણ પલાળી. આ વખતે જ્યારે કાકાએ તેમના ગાજરનું માથું મૂકીને ધક્કો માર્યો, ત્યારે તે મમ્મીની ગુફામાં 4 થી 5 ઇંચ અંદર ગયો, તેને ફાડી નાખ્યો. માતાના મોઢામાંથી એક ચીસ નીકળી. પછી બીજો જોરદાર ધક્કો આપ્યો. હવે ગાજર ગુફામાં પ્રવેશવા લાગ્યું, ગુફાની દિવાલો ફાડી નાખતું. મમ્મીની ચીસો રૂમમાં ગુંજવા લાગી. મમ્મી ખૂબ જ મુશ્કેલીથી ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ, અને જ્યારે તે પાછી આવી ત્યારે કાકાએ તેને પકડી લીધી અને મમ્મીએ ઘણી વાર ના પાડી કે તેને દુખાવો થઈ રહ્યો છે. પણ કાકા સંમત ન થયા અને તેમને ઘોડીની જેમ પલંગ પર બેસાડી અને તેના પર ચઢી ગયા અને ફરીથી જોરથી શોધ્યા. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તે પથારીમાં આરામ કરી રહી હતી અને ચાલી પણ શકતી ન હતી. મેં મારી માતાની હાલત જોઈ. તેમણે કહ્યું કે તે બાથરૂમમાં પડી ગઈ હતી, પણ મને સારું લાગતું ન હતું, તેથી મેં મારી માતાને કહ્યું કે મને દવા લગાવવા દો. તો મારી માતાએ મને કહ્યું કે ના, મેં તે લગાવી દીધું છે અને હું સવાર સુધીમાં ઠીક થઈ જઈશ. પછી મેં કહ્યું ઠીક છે, અને જ્યારે મારી માતા ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી ત્યારે મેં જોયું કે તે તેના ઉબાર દબાવવા લાગી અને કહેવા લાગી કે દીપક, ધીમે ધીમે ઘૂસ, દુખાવો થઈ રહ્યો છે. પછી હું ઉઠીને બાથરૂમમાં ગઈ. પછી મેં જોયું કે ચાદર પડી હતી અને તેના પર ઘણું પાણી અને લાલ હતું. પછી મને સમજાયું કે કોઈએ મારી માતાને શોધી છે અને તેની તબિયત બગડી ગઈ છે, પરંતુ હું મારી માતા પર ગુસ્સે ન થયો કારણ કે મને ખબર હતી કે એક ના એક દિવસ આવું થશે. બીજા દિવસે સવારે હું કોલેજ જવા નીકળ્યો. કાકા નીચે આવ્યા અને મમ્મી પલંગ પર હતી. કાકાએ પકડીને પોતાની તરફ ખેંચી લીધી. મમ્મીએ બહાનું કાઢ્યું અને કહ્યું કે આજે મારી તબિયત સારી નથી. પછી હું નજીકમાં જાગી ગઈ અને મારી જાતને કહ્યું કે પપ્પા, તમારો પ્રિય કિટ્ટુ બીજા લોકોના ગાજર લેવા લાગી છે, તેથી જ તેની ગુફા હવાડો બની ગઈ છે અને તમને મજા નથી આવતી. મિત્રો, જો તમને ભાડુઆત દ્વારા મમ્મીને શોધવાની અને તેની ગુફા ખવડાવવાની આ વાર્તા ગમી હોય, તો તેને તમારા મિત્રો સાથે ફેસબુક અને વોટ્સએપ પર શેર કરો.